તો મિત્રો હવે સવારના વાગી ગયા છે 6 અને અમે નીકળી ગયા સાવરકુંડલાથી અમરેલી તરફ જવા માટે. જો સીએનજી આવી ગયો છે અને હવે થોડીક વારમાં અમે સીએનજી પુરાવી રહ્યા છીએ. સીએનજી પંપ આવી ગયો છે. અમારી ગાડી સીએનજી પંપે એન્ટર થઈશ. થોડીક આગળ જવા દે એટલે આવી ગયું. ઓલા ભાઈ કે આગળ જવા દો, અમારું સ્ટોપ થઈ ગયો. જય માતાજી, જય માં ખુખાર મેલડી. તો બધા ભાગ ભક્તોને મારા રામ રામ. તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે. તો અમારી ગાડી છે તો અહીંયા સીએનજી અત્યારે પાર્કમાં છે ને, સીએનજી ત્યારે પુરાવી રહ્યા છે. તો અત્યારે અમે સાવરકુંડલાથી અમરેલી પહોંચી ગયા છીએ ઓલરેડી. અને અમરેલીથી હવે અમારે જવાનું છે અમદાવાદ એટલા માટે કે જે માં ખુખાર મેલડીમાંનું સાનિધ્ય છે તો ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો સામેની સાઈડમાં અમારી ગાડી છે તો ત્યારે અમે સીએનજી પુરાવી રહ્યો છે. તો હવે આપણે ડાયરેક્ટ મળીએ અમદાવાદ અને માં ખુખાર મેલડીના સાનિધ્યમાં. તો કમેન્ટમાં જય માં ખુખાર મેલડી છે તો અવશ્ય લખજો. જય માતાજી. તો હવે ચાલો, હવે ગાડીમાં ગેસ પુરાય છે અને પછી હવે આપણે ડાયરેક્ટ નીકળવું રહેશે અમદાવાદ. તો ફરી વખત આપણે મળીએ અમદાવાદ. જય માતાજી. તો અમરેલીથી સીએનજી પુરાવી પાછા નીકળી ગયા અમદાવાદ જવા. આગળ જઈને થોડીક ઠંડી વધારે હતી એટલે ગાડી ઊભી રાખીને ચા પાણીનું પ્લાન બન્યો. એટલે ચા પાણી પીધા, પછી ચા પાણી પીને પછી પાછા અમે થયા રવાના અમદાવાદ જવા માટે. તો હાલો હવે પાછા મળીએ. તો ત્યાંથી અમે સાળંગપુર આવ્યા ને સાળંગપુર આવ્યા તો સાળંગપુર દર્શન કરવાના હતા, પણ સમયનો થોડોક અભાવ હતો ને તો એના કારણે અમે દર્શન ન કરી શક્યા. પછી પાછું ક્યારેક આવવાનું હતું પણ સમય ન રહ્યો, એટલા માટે સીધા અમે જતા રહ્યા અમદાવાદ જવા માટે. જો અહીંયા આગળ છે એટલે હનુમાન દાદાનું મંદિર આવે છે સાળંગપુર. ખૂબ સરસ મજાનું વિશાળ મંદિર છે. તો મિત્રો તમે ક્યારેક સાળંગપુર સાઈડ નીકળો તો દાદાના દર્શન અવશ્ય જજો. અમે બહારથી પગે લાગી લીધું અને હનુમાન દાદાને કીધું ભાઈ પાછા ફરી વખત આવશું એટલે આવશું. તો ત્યાંથી અમે પાછા ગયા આગળની સાઈડમાં, એટલે કે અમદાવાદ જવા માટે. તો હવે અમદાવાદ સિટીમાં એન્ટર થયા ધીમે ધીમે. જો મિત્રો અહીંયા ટ્રક છે તો ટ્રક ને 4 વ્હીલ ને કેટલું સ્પીડમાં દોડી જાય. ઓવરટેકર હોય તો પણ થોડુંક ધ્યાન રાખવું પડે. પછી અમે હાઈવે રોડ પસાર કરીને આવી ગયા સિટીની અંદર. એક પછી એક ગાડીઓની સાઈડ કાપી ડાયરેક્ટ અંદર એન્ટર થઈ ગયા, એટલે કે સિટીની અંદર. જો કેટલા રસ્તા સરસ મજાના છે. નજીક પહોંચી ગયા છે અને અત્યારે સ્ટોપ કર્યો છે ચા પાણી નાસ્તો કરવા માટે. તો અત્યારે જે કેવો નાસ્તામાં ઓર્ડર આપ્યો છે તો આપણે હવે જોઈએ. બની રહેજો. તો સામેની સાઈડમાં બાજુની સાઈડમાં છે. હલો મિત્રો, તો અત્યારે આપણે અહીંયા આવી ગયા છે અમદાવાદ, હાવ નજીક પહોંચી ગયા છે અને હવે 10-12 કિલોમીટર દૂર જેવું છે. તો હવે આપણે અહીંયા ચા પાણી પી લેવી. ચા પાણી પીને પછી પાછું નીકળવાનું રહેશે. તમે પાછળની સાઈડમાં જે હોટલ જોવો છો ત્યાં અત્યારે ચા પાણી પી લીધા છે ઓલરેડી. ચા પાણી પીને પછી હવે સીધું આપણે હવે અમદાવાદ બારેજા ધામ સાઈડ જવાનું રહેશે. તો ભાઈ જો અત્યારની જે પાછું તમે જોઈ શકો છો ટ્રાફિક છે તો બધું ટ્રાફિક થઈ ગયું છે. ઉપરના પુલ પહોંચીને પછી ગાડીને બધું આ રીતે જઈ શકે છે. પાછળનો કેમેરો બેક કરીને દેખાડું કે ભાઈ અત્યારે અમદાવાદમાં જે છે ટ્રાફિક તો એ કઈ રીતનું છે તમે જોઈ શકો છો મિત્રો. અમદાવાદ સિટીની અંદરથી ને પછી અમે પાછા બારેજા ધામ જવા માટે નીકળ્યા. તો અમદાવાદ ત્યાંથી 10 કિલોમીટરની દૂરી જેટલું દેખાતું હતું. તો પાછા અમે એ હાઈવે રોડ ઉપર ચડ્યા અને આગળ ટ્રાફિક જામ હતું એટલે ગાડી પણ કાઢવી થોડીક મુશ્કેલી હતી. આગળ ટ્રકને લાઈન હતી, પછી બીજી ગાડી જતી હતી ને વાહન જવા દીધી. ત્યાં પણ ટ્રકની ટ્રાફિક થોડું ઘણું નડ્યું હતું, કારણ કે સવારના સમયની કરતાં અલગ સમય હતો, એટલે કે 11-11:30 થઈ ગયા હતા. સીધો જે નાળું દેખાય ને એની નીચેથી જવાનું રહેશે. તો અહીંથી હવે આપણે જવાનું રહેશે બારેજા ધામ. તો ગાડી જાય છે ને પાછળ જવાનું રહેશે. જો ઓલી બસ જાય છે તો એ ત્યાંની જ જાતી લાગે છે. હા, એમની પાછળ જવા દેવાનું અને સીધી આપને લઈ જાય બારેજા ધામ. મિત્રો તો અત્યારે આપણે બારેજા ધામ પૂગી ગયા છીએ. તો થોડીક વારમાં છે તો હવે આપણે મંદિરમાં પણ આપણે પ્રવેશ કરવાનો રહેશે. ઓલરેડી ત્યારે આપણે બારેજા ધામ પહોંચી ગયા છીએ અને ગાડી છે તો પાર્ક કરવાની રહેશે અને ગાડી આપણે પાર્ક કરેલી છે. બસ થોડીક વારમાં જ અંદરની સાઈડમાં હવે જવાનું રહેશે.
અત્યારે અહીંયા ગાડી પાર્ક કરેલી છે અને કારણ કે ત્યાં પછી આગળ ટ્રાફિક બહુ વધી જાય ને તો ગાડી કાઢવામાં પણ બહુ મુશ્કેલી થાય છે, તો એટલા માટે અહીંયા ગાડી પાર્ક કરી હવે અમારે છે તો અહીંથી થોડુંક હાલીને જવાનું રહેશે. તો બન્યા રહેજો વિડીયોને લાસ્ટ સુધી. તો હવે આપણે આગળની સાઈડમાં જઈએ. તો અત્યારે બપોરે 1 વાગી ગયો છે અને અમે સવારે 6 વાગે નીકળ્યા હતા સાવરકુંડલાથી અમદાવાદ બારેજા ધામ આવવા માટે. તો અત્યારે તમે જોઈ શકો છો કે જે ભાવિ ભક્તો છે તો ભાવિ ભક્તોની ભીડ છે તો અત્યારે વધવા લાગી છે. તો 1 વાગ્યો છે અને અત્યારે જે ભાવિ ભક્તો છે તો એ ધીમે ધીમે બધા લોકો આવી રહ્યા છે, પણ 5, 5:30 જેવું થશે તો ત્યારે ફૂલ ટ્રાફિક પણ એટલી બધી વધી જશે તો ગાડી કાઢવામાં પણ મુશ્કેલી થાય. તો પછી અમે ગાડી છે તો ત્યાં પાર્ક કરેલી છે. તો મિત્રો અત્યારે જે માતાજીની માનતા ઘણા બધા લોકો રાખી રહ્યા છે, તો ઢોલ નગારા અને ઘણા બધા સ્વાગતથી છે તો માનતા અત્યારે અહીંયા ઉતારવા આવી રહ્યા છે. તો ચલો હવે આપણે જોઈએ કે કયા વ્યક્તિ કઈ જગ્યા ઉપર છે. તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. તો હવે આપણે ત્યાં જવાનું રહેશે જે ભાવિકો છે તો અત્યારે ઢોલ નગારાની સાથે આવી રહ્યા છે. ત્યાર પછી જો અહીંયા ઘણા બધા સેવકો છે તો એ સાંજની રસોઈ બનાવે છે, એટલે કે માતાજીને ત્યાં ઘણા બધા ભાવિ ભક્તો આવે છે ને તો એની પ્રસાદ માટેનું બધું છે તો તૈયારી થઈ રહી છે. તો ઘણા બધા વ્યક્તિ છે તો બકાલું સુધારે છે ને લોટ બાંધી રહ્યા છે પૂરી બનાવવા માટે. જો અહીંયા આગળ જોતા માતાજીની હવે એન્ટ્રી છે તો ધીમે ધીમે શરૂ થવા જઈ રહી છે. હજારો માણસોની ભીડ છે અહીંયા, તમે જોઈ શકો છો વિડીયોમાં. માતાજીનું સ્ટેજ છે તો એ સામેની સાઈડમાં છે અને ઘણા બધા વ્યક્તિઓ છે તો ત્યાં આવી રહ્યા છે. બસ થોડીક વારમાં જ હમણાં જે માતાજી છે તો એ આવી રહ્યા છે. જો મિત્રો સામેની સાઈડમાં છે તો આવી રહ્યા છે ને આપણે ઘણા બધા દૂર ઊભા છીએ કારણ કે એટલી બધી ભીડ છે ને તો ત્યાં અંદર જવાનું રહેતું નથી અને ત્યાં ફોટોગ્રાફ ને વિડીયોગ્રાફ પણ કરવાની મનાઈ રહી છે. તો આપણે દૂરથી જ ઊભા રહીને શૂટ કરીએ છીએ. હજારોની સંખ્યામાં ભીડ અત્યારે જમા થઈ રહી છે અને થોડુંક ઠંડીનો પ્રમાણ પાછળની સાઈડમાં છે તો ઘણી બધી ભીડ હોય છે તમને જોવા મળે છે. તો આપણે બેક કેમેરો શરૂ કરીને જોઈ લઈએ કે પાછળની સાઈડમાં છે તો ભીડ કેટલી બધી છે. 3 લાખ માણસ છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા શ્રદ્ધાળુ છે, ઘણા બધા પબ્લિક છે તો અહીંયા આવી રહી છે અને રાત્રિનું જે ભોજન શરૂ થયું હતું બનાવવાનું તો અત્યારે આ બધા ભાઈ ભક્તો છે તો એ પ્રેમથી બધા પ્રસાદી લઈ રહ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો અહીંયા બાજુ બહેનોની લાઈનો છે, ખૂબ સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે પ્રસાદ લેવા માટે. તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા લોકો છે તો અહીંયા ઉપસ્થિત થયા છે. હજારોની સંખ્યાની પબ્લિક છે. તો અહીંયા પ્રસાદ લેવા માટેની પણ વ્યવસ્થા ખૂબ સરસ મજાની કરવામાં આવેલી છે. પછી અમે પણ પ્રસાદ લેવા બેસી ગયા હતા. જો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા લોકો છે તો એ પ્રસાદ અત્યારે લઈ રહ્યા છે. ત્યાર પછી આગળનું છે તો ત્યાં ઘણી બધી બહેનો પણ પ્રસાદ લઈ રહ્યા છે. એમણે પણ સુવિધાઓ સરસ મજાની કરેલી છે. અત્યારે 6 થી 6:30નો સમય થઈ ગયો છે. પછી રાત્રિનો સમય હતો તો માતાજી છે તો એ પ્રવચન માતાજીનું શરૂ થઈ ગયું. તમે જોઈ શકો છો કે ઘણા બધી કેટલી બધી ભીડ અહીંયા છે અત્યારે ઉપસ્થિત થયેલી છે અને બધા ભાઈ ભક્તો છે તો એ માતાજીનું પ્રવચન છે તો એ ખૂબ સરસ રીતે સાંભળી રહ્યા છે અને માતાજીનું પ્રવચન છે તો એ ઘણા બધા ભાઈ ભક્તો છે એ ધ્યાનથી સાંભળી રહ્યા છે. તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. તો ફરી વખત મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય માં ખુખાર મેળવી. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કમેન્ટમાં જય માં ખુખાર મેળવી લખવાનું અવશ્ય
રાખજો ભૂલાય નહીં. જય માં ખુખર મેળવી.